આજે તો સવારમાં જાગ્યા ભેગા જોઈ લીધી મસ્ત મજાની ભાખરી। જય દ્વારકાધીશ, જય શ્રી રામ। હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો। નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો પછી વહી ગયા ફટાફટ હનુમાન દાદાના મંદિરે અને કરી નાખ્યા મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન કરીને બહાર નીકળ્યા તો જોઈ લીધું કેટલું બધું ટ્રાફિક, કારણ કે આજ તો હતી શનિ જયંતિ અને શનિ જયંતિનું ટ્રાફિક જોઈને આપણે પહોંચી ગયા હતા જુબેલી ચોકમાં અને અહીંયાથી જવાનું હતું આપણે ગાંઠિયા લેવા માટે જોકરે। તો ફટાફટ પહોંચી ગયા હતા જોકર ગાંઠિયા। એ તો મસ્ત મજાનો ગાંઠિયાનો ઓર્ડર દઉં છું, ત્યાર સુધીમાં તમે લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો। તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કેમ મજામાં જશો ને? મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહીએ। તો સવારના પરમાં આરોહિત જાગી ગઈ હતી ને આપણે ફટાફટ કરી લીધો મસ્ત મજાનો નાસ્તો કરીને પછી કરી નાખ્યું તારક બટાકા ઉલ્ટા ચશ્મા શરૂ, કારણ કે આજ તો આપણે ગાડી લઈને ક્યાંય ગયા નથી। તો ફટાફટ આવી ગયા બપોરા કરવા માટે। તો બાબુને નાવરાવી દીધું હતું ને મસ્તીનું તૈયાર કરી દીધું હતું ને પછી બેસી ગયા બપોરા કરવા માટે। તો બપોરામાં તો હતી અડદની દાળ, રોટલા, ભાખરી અને છાશ। તો ચાલો ફટાફટ કરી નાખી બપોરા, અને બપોરા કરીને પછી મસ્ત મજાના ગાડી લઈને આપણે નીકળી ગયા, કારણ કે કારખાને પહોંચી ગયા હતા ને અહીંયાથી સીધા નીકળી ગયા આપણે ડીમાર્ટવાળા રોડે। તો એક બાજુ હતો ડીમાર્ટ ને એક બાજુ હતું ક્રોમા સેન્ટર, ને પછી થોડાક આગળ વધ્યાથી આપણે નડી ગયું ટ્રાફિક, કારણ કે સિગ્નલ બંધ હતો। તો આપણે ઘડીક વાર ગાડી લઈને ઊભું રહેવું પડ્યું અને ગાડી લઈને ઊભા રહ્યા હતી એટલી વારમાં થોડીક જ વારમાં ટ્રાફિક ખુલતા આપણે પહોંચી ગયા ઓસ્કારની બિલ્ડિંગ આગળ, ને ઓસ્કારની બિલ્ડિંગ આગળ જઈને જોઈ મસ્ત મજાની લાઇટો, અને લાઇટો જોતાં જ આપણે આવી ગયા રસમ ફેશન, અને ત્યાં રસમ ફેશન આપણે ગાડી પાર્ક કરીને જવાનું હતું હનુમાન દાદાના મંદિરે। તો ફટાફટ આપણે ગાડી પાર્ક કરીને ચાલતા થઈ ગયા છીએ ને જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે। તો ફટાફટ કરી નાખીએ હનુમાન દાદાના દર્શન। તો તમે પણ કરી નાખો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં। તો આજ તો શનિવાર હતો તો અહીંયા પણ ગળદી હતી, તો ફટાફટ આપણે દર્શન કરી લીધા, અને દર્શન કરીને પછી આપણે ફટાફટ રાજકોટ બેકરી હતી આપણા ઘર બાજુ રવાના થવાની તૈયારી કરતા હતા। ત્યાં આપણે રસ્તામાં પહોંચી ગયા સરસ્વતી સ્કૂલ આગળ, ને સરસ્વતી સ્કૂલ આગળ પહોંચતા જ આપણે પહોંચી ગયા આપણા ઘર બાજુ। તો ઘર બાજુ પહોંચતા જ આપને ફોન આવ્યો હતો, તો આપણે જવાનું થઈ ગયું પાછું બારે। તો ફટાફટ ગાડી પાછી વારીને આપણે પહોંચી ગયા હોસ્પિટલ ચોકમાં, અને હોસ્પિટલ ચોકનો પુલ ચડાવતા જ આપણે દેખાઈ ગઈ આ બાજુ ટીજીટી હોટલ ધ ગ્રાટ ઠાકર। તો અહીંયા હોટલે જોઈને પછી આપણે ફટાફટ પુલ ઉતરતા હતા ત્યાં આપણે દેખાઈ ગયો પાછો ટ્રાફિક, અને ટ્રાફિક જોઈને આપણે ગાડી ધીમી પાડી દીધી, કારણ કે ટ્રાફિક હતો એટલે ગાડી નીકળે એમ હતી નહીં। તો ફટાફટ ટ્રાફિક ઓછો થતાં જ આપણે ગાડી લઈને નીકળી ગયા જોકર ગાંઠિયા। તો ચાલો ફટાફટ ગાંઠિયાનો ઓર્ડર દઈ દીધો છે ને મસ્ત મજાના ગાંઠિયા લઈને જવાનું છે આપણા મામાના ઘરે। તો મસ્ત મજાના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે ને તો પાછી આવી ગઈ ટીજીટી હોટલ, ને તમને બતાવી દઉં ટીજીટી હોટલનો નજારો। તો સિગ્નલ બંધ હતો તો તે લગી આપણે ઊભું રહેવું પડશે, અને આ બાજુ જોયું તો જુબેલી ચોકમાં ગળદી થઈ ગઈ હતી ફૂલે જામ, કારણ કે અહીંયા તો શનિદેવનું મંદિર હતું। તો શનિદેવના દર્શન કરવા માટે ભક્તો આવી ગયા હતા, અને પછી તો સિગ્નલ ખુલતા જ આપણે ફટાફટ ગાડી ચડાવી દીધી પુલ ઉપર, ને પાછી આવી ગઈ ધ ગ્રાટ ઠાકર હોટલ, ને હોટલ જોઈને પછી ફટાફટ આપણે જવાનું તો કાંઈ હતું નહીં, તો ફટાફટ ચડાવી દીધો હોસ્પિટલ ચોકનો પુલ, ને ત્યાંથી જવાનું તો આપણા મામાના ઘરે। તો ફટાફટ ગાડી લઈને આપણે પહોંચી ગયા આપણા મામાના ઘરે, મામાના ઘરે જઈને જોયું તો રોટલી તૈયાર હતી, ગાંઠિયા લઈ આવ્યા હતા, સંભારો તૈયાર હતો અને મરચાં તૈયાર હતા, અને જલેબી તો ફટાફટ કરી લઈ વાળું। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ, જય શ્રી રામ।